વડોદરામાં ડ્રાઈવરોને એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન। વડોદરામાં વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્ર રાણા દ્વારા ડ્રાઈવર એસોસિએશનમાં છોડાવવા બાદલ નોકરીએથી કાઢી મૂકવા તથા ડ્રાઈવરને અપશબ્દ બોલવાના વિવાદ પહેલાતા સયાજીગંજ પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો। સયાજી ગેંગ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા નોકરીએથી છૂટા કરી દેવાયેલા અને બીજા ડ્રાઈવરો એસોસિએશન દ્વારા સિટી બસ સ્ટેશનને નરેન્દ્ર રાણાને મળવા ગયા હતા। ત્યારે સૂત્રોચ્ચાર કરીને નરેન્દ્ર રાણાની હાઈ બોલાવી હતી, જ્યારે જય બોલાવવાને કારણે સાહેબ હાજર ન હોવાને કારણે ડ્રાઈવરો પાછા ફર્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે। એક અકસ્માત થયેલો તો અકસ્માતની અંદર એ લોકોએ ગાડી છોડાવી લીધી અને મને છોડાયો નથી અને મને એવું કીધું કે તમારી જાતે કેસ લડવાનો, તમારો કોઈ જામીનદાર હોય તો તમને છૂટા કરવામાં આવશે, બાકી અમે કોઈ જાતની સંમતિ તમારી લેવા માટે તૈયાર નથી। આ રીતના હેરાનગતિ છે આ લોકોની। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મારો 2021નો કેસ છે, જે એક્સિડન્ટ થયેલો તે વખતે એ લોકોએ ગાડી છોડાવી લીધી હતી અને એનો ખર્ચો હજુ મેં વકીલ રોકીને ખર્ચો આપેલો છે અને હજુ તારીખો એની જે ચાલુ છે। અહીં આગળ મેં આવ્યો તો અહીં આગળ કહેવા જાણ કરવા તો કોઈ એ લોકોએ કીધું કે અમે ગાડી છોડાવી લીધી છે, અમારે ઇન્સ્યોરન્સવાળા વળી લેશે, તમે તમારી જાતે તમારું જુઓ, અમારો કોઈ જવાબદાર અને આ લોકોનો કોઈ સાથ સહકાર છે નહીં। મારું નામ ચિંતન લીંબા છે। આજે હું વડોદરા ગોત્રી અંબિકાનગરમાં રહું છું। ત્યારે હું લગભગ કોરોના પહેલાં ત્યારે સરકારે જાહેર કર્યું હતું કે ભાઈ નોકરી ચાલુ એ લોકોને પગાર આપવો, તો અમે જ્યારે એમની ઓફિસમાં જઈને વાત કરી તો અમને નોકરીમાંથી બેદખલ કરી દીધા છે। અને અહીં ગાડી તકલીફ એવી છે કે આપણે સીધી નોકરી કરતા હોય તો આપણને ગમે તે રીતે હેરાનગતિ કરે છે। આપણે કહીએ કે ભાઈ સવારે આપણી સિંગલ નોકરી 8 કલાક લખાઈ દેજો, તો કે ના ડ્રાઈવર નથી ડ્રાઈવર હોવા છતાં બી અમને ના પાડી દે છે કે ડ્રાઈવર નથી, તમે કહો તો અમને આલીએ, બાકી નહીં આલીએ। આ અને બીજું કે અહીં ગાડી તકલીફ એવી છે અત્યારે કે ડ્રાઈવરોને શોષણ થાય છે, પાટો તૂટે, કંઈ બી ટાયર ફાટે તો ડ્રાઈવરના પગારમાં પૈસા કાપે છે, ડ્રાઈવરને હાજરી આપતા નથી। बराबर से। अच्छा, चिंतन लिंबाचिया महेश भाई। हमको न्याय मिला नहीं है। जो हमने कल शुरुआत की थी, जिस तरह हम वहाँ पे पुलिस स्टेशन में अर्जी की, लेकिन कोई कार्रवाई हुई नहीं है। उसी बात से लेके हम लोग सब यहाँ पे इकट्ठा हुए हैं। ड्राइवर, ये विनायक सिटी स्टैंड है जो पूरी बड़ौदा में बसें चलती है, सिटी बस, उसके अंदर हम लोग सब इकट्ठा हो गए। हम लोग ने एक धरना करने की एक निर्णय लिया है, धरना करना है, इसीलिए हम इकट्ठा हुए हैं। और अभी हम लोग देखते हैं नरेंद्र सिंह राणा करके जो तानाशाही चला रहा है, तो उसके खिलाफ हम आगे भी कार्यवाही करते रहेंगे और आगे भी हम लड़ते रहेंगे उसके खिलाफ में, क्योंकि हमारे पास इतने ड्राइवर है कि उसके खिलाफ खड़ा हो सकते हैं। इसलिए हम लोग आगे तक इसकी लड़ाई करते रहेंगे। और हमारी एक ही मांग है कि जो उस इंसान ने, जो नरेंद्र सिंह राणा है, उसने जो हमारे ड्राइवरों को जो बेइज्जत किया और हमारे ट्रेड यूनियन को जो उसने गाली दी और अपशब्द बोले, तो उस अपने शब्द को वापस ले और हमें माफ़ी पत्र लिख के दे या हमारे से माफ़ी मांगे। हम इतना ही चाहते हैं। और जो जिस ड्राइवर को उसने अभी तक ड्यूटी नहीं दी है, उसको राबता मुजब ड्यूटी पे ले, बस हमारी इतनी ही मांग है। मेरा नाम है अब्दुल कादिर सिंधी। मैं बड़ौदा जिला ड्राइवर एसोसिएशन का चेयरमैन हूँ और मैं ये सब ड्राइवरों का समझ लो के लेके मैं यहाँ पे इकट्ठा हुआ हूँ। मेरा नाम नकुम अब्दुल्ला के। तकरीबन अभी 2-3 महीने पहले यहाँ पर जिस तरीके से जो यूनियन बनाने के लिए हड़ताल की थी, उसी तरीके से उस टाइम पे मैं भी यूनियन में आधार कार्ड वगैरह जमा करवाया था। लेकिन उस टाइम पे मैंने आधार कार्ड जमा करवाने के बाद ये विनायक में पता चला कि मैंने यूनियन के अंदर ज्वाइंट होने के लिए आधार कार्ड जमा कराया हुआ है। उसी वजह से मुझे भी उस टाइम पे धमकी दिया गया था कि जो तू यूनियन में ज्वाइंट थशे तो तने आ रीतना कोई भी तने जूठा केस में फसाई दईशुं। ये हिसाब थी मैं ते टाइमे थोड़ा दिवस में नौकरी करी अने ते टाइमे मैं नौकरी छोड़ी दीधी छे। अने जेवुं के आ आपणे जलालीभाई छे, जलालीभाई ने आ प्रॉब्लम आयो छे, एना लीधे ज अमे लोको बीजा कोई ड्राइवर ने एवो प्रॉब्लम ना आवी सके ए माटे अमे बधा भेगा थया अहींया। एवी रीतना बीजा बधा ड्राइवरो पण छे मारा साथे, अने लायसन्स पण अहींया ओरिजिनल जमा करी ले छे।
તમારું જમા છે લાયસન્સ? ના, મેં જે વખતે કરાયું હતું એ મેં તરત પાછું લઈ લીધું હતું. બીજા બધાના હજુ પણ જેટલા ડ્રાઈવરો ચાલે છે એ લોકોના ઓલરેડી જમા જ છે ઓરિજિનલ લાયસન્સ જમા કરવાનો કોઈ હક હોતો નથી. હમણાં તો એક સ્માર્ટ સિટીના હિસાબથી સ્માર્ટ મોબાઈલમાં તરત જ એમ પરિવહનમાં બધાના લાયસન્સ આવી જાય છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.